જો લોંગ ટર્મ માટે વ્યૂ હોય તો મને લાગે છે કે અહીંયાથી હોલ્ડ કરી શકીએ છે. કારણ કે ઇન્વેસ્ટર ખાસા લોસમાં છે. 285 ના બાઇંગ પછી આપણે ખાસો ફોલ જોઈ રહ્યા છે. અહીંયાથી મને લાગે છે કે એક સ્ટોપ લોસ રાખી શકીએ છે. અને જો શોર્ટ ટર્મ માટે એમને ટ્રેડ લીધો હોય તો એક્ઝિટ કરીને બીજા અન્ય એનબીએફસી સ્ટોક પ્રિફર કરી શકે છે. સ્ટોપ લોસમાં મને લાગે છે કે અરાઉન્ડ 222 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, જે ઓલમોસ્ટ એના આઈપીઓ પ્રાઇસની નજીક જ છે. તો મને લાગી રહ્યું છે કે 222 નો સ્ટોપ લોસ રાખી શકીને અને એની નીચે જો સ્ટોક જાય છે તો હજી પ્રેશર સ્ટોકમાં દેખાઈ શકે છે. જો લોંગ ટર્મ નો વ્યૂ હોય તો મને લાગે છે હોલ્ડ કરી શકે છે એક રિવર્સલ માટે. મને લાગે છે કે જે એક બીજો એનબીએફસી સ્ટોક છે શ્રીરામ ફાઇનાન્સ, આમાંથી એક્ઝિટ કરીને એમાં બી એક એન્ટ્રી પ્રિફર કરી શકે છે. મને લાગે છે કે એ ઘણો સારો એનબીએફસી સ્ટોક છે અને જે હાલમાં બી એક્સપાન્શન કરી રહ્યું છે, અને જે એના ગ્રોથ નંબર્સ આવી રહ્યા છે એ ઘણા સારા છે. તો મારો પ્રેફરન્સ શ્રીરામ ફાઇનાન્સને રહેશે. જો લોંગ ટર્મ એમનો વ્યૂ હોય તો હોલ્ડ કરી શકે છે, પણ જો શોર્ટ ટર્મ માટે બાઇંગ કરી હોય તો એક્ઝિટ કરીને શ્રીરામ ફાઇનાન્સ કન્સિડર કરી શકે છે. તો બંને વ્યૂ ઉપર વાત થઈ ગઈ. ખાસ કરીને જીઓ ફાઇનાન્સ જો લોંગ ટર્મ વેટ કરો તો 222 આજુબાજુ એક નીચે સપોર્ટ એટલે એસએલ રાખી શકે છે. અને જો એક વખત એમણે જો બીજા એનબીએફસી સ્ટોકમાં જો મૂવ કર્યો હોય તો શ્રીરામ ફાઇનાન્સ, જેમ ગેસ્ટે કહ્યું, એ સારી પિક છે. અને જે પ્રમાણે જોઈશું સ્ટોકનું પરફોર્મન્સ, શ્રીરામ ફાઇનાન્સ ઓલમોસ્ટ 60 થી 70% આજુબાજુ, એટલે એનબીએફસી કંપનીમાં લાર્જ કેપ સ્ટોકમાં જોઈ રહ્યો તો શ્રીરામ ફાઇનાન્સ ઇઝ મચ બેટર પિક અહીંયાથી ખાસ કરીને જોવા મળી શકે.